વડોદરા મનપાની વિશ્વામિત્રીને પહોળી કરવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। જીએસપીસીએ સંસ્થા અને વાઇલ્ડલાઇફ એસોસિએશને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવામાં વન્યજીવોનું નથી રખાતું ધ્યાન। નદીની કામગીરીમાં મગર, કાચબા સહિત વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે। મગર, કાચબા અને ટીટોડીના ઈંડા 43 એનજીઓના લોકોએ બચાવ્યા હોવાનો આરોપ છે। એનજીટીના નિયમ મુજબ વન વિભાગના પૂરતા સ્ટાફને સાથે ન રખાયાનો પણ આરોપ। અત્યાર સુધી 6 મગર સહિત વન્યજીવોના મોત થઈ ચૂક્યાનો દાવો કરવામાં આવ્યો। જો વધુ વન્યજીવને નુકસાન થશે તો કાનૂની કાર્યવાહી કરવાની એનજીઓની ચીમકી। આ 74 દિવસની કામગીરીની અંદર તમામે તમામ વાર લેખિત પરવાનગી કરવાની હતી કે ભાઈ તમે લેખિત ઓર્ડર કરો, માણસોને લો। જેમાં પાટણકર સાહેબ એવું કહે છે કે મ્યુનિસિપલ કમિશનર સહી નથી કરતા, સિટી ઇન્જિનિયરો બી કહે છે કે કમિશનર સાહેબ નહીં કરતા। તો આપના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે જો કમિશનર સાહેબ કંઈ બી સહી ના કરતા હોય તો કન્ટેમ્પ ધ કોર્ટનો એમના પર કેસ લાગે અને આ જે વન્યજીવ અત્યારે હાલ જે મૃત થયા છે એની બી જવાબદારી એમની લાગે। આ 74 દિવસની અંદર 28 મગરના ઈંડા નીકળ્યા હતા એકવાર, જેમાંથી 17 ત્યાં જગ્યા પર તૂટી ગયેલા હતા અને એની અંદરથી 11 ઝૂ ખાતે મોકલેલા હતા, એમાંથી 4 જ બચ્ચા નીકળી આવેલા છે। ત્યાર ઉપરાંત ટીટોડીના બચ્ચા ઈંડા મળી આવેલા છે અને તીતરના બચ્ચા મળી આવેલા છે, સાપ મળી આવેલા છે, કોબરા છે। આવી રીતના તમામે તમામ વન્યજીવ અમે 74 દિવસ હાજર રહ્યા ત્યારબાદ જ બચ્યા છે અને હજુ બી કોર્પોરેશનના અધિકારી ઊંઘ ઉડાવવા માંગતા નથી। ખબર નહીં કંઈક લેતી દેતી કે કંઈક ટકાવારી કરતા હોય એટલે આડેધડ એનજીટીના ચુકાદાનું તદ્દન ઉલ્લંઘન થઈ રહ્યું છે।